નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચાનંકારો સૌવ પાવપણાસણો, મંગલાહારણમ ચ સૌદેશીમ બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ આપણા મનની એક નબળી કડી, આપણા મનનો એક વીક પોઈન્ટ. આમ તો 4 વીક પોઈન્ટ છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, જેને સંજ્ઞાનું રૂપ આપવામાં આવ્યું છે, જેને સંસ્કાર કહેવાય છે, સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞા એને કહેવાય કે અનંત કાળથી જેને આપણે ઘૂંટીને ઘટ્ટ બનાવ્યું હોય, જેને આપણે વારંવાર સેવન કર્યું હોય, જેનો આપણે વારંવાર ઉપયોગ કર્યો હોય, જેને આપણે આપણા પરિણામમાં વારંવાર લાવ્યા હોઈએ, એ સંજ્ઞા બની જાય છે. પછી નિમિત્ત હોય કે ન હોય, કારણ હોય કે ન હોય, જરૂરી હોય કે ન હોય, કરવા જેવું હોય કે ન હોય, પરંતુ એ થઈ જાય. બસ એ આપણા કરવાથી નથી થતું, પણ આપોઆપ થઈ જાય છે. આને કહેવાય છે સંજ્ઞા. તો એમાંની એક સંજ્ઞા છે ભય સંજ્ઞા. આ ભય સંજ્ઞા સાથે આપણો એટલો બધો સંબંધ છે. આ સંબંધ એટલા માટે છે કે આજે તો આપણે માનવના ભવમાં છીએ, આપણે બચી શકીએ છીએ, આપણે આપણો બચાવ કરી શકીએ છીએ, આપણે આપણું ડિફેન્સ કરી શકીએ છીએ. પરંતુ અનંત કે અસંખ્ય ભવ એવા પસાર થયા છે કે જેમાં આપણે સતત મરાયા છીએ, કૂટાયા છીએ, અથડાયા છીએ, આપણને ખતમ કરવામાં આવ્યા છીએ. પરમાધમીના હાથે આપણે નરકની અંદરમાં અનંત વખત માર ખાધો છે. તિર્યંજ ગતિની અંદરમાં કૂતરા હતા, લાકડીઓના માર ખાધા. પછી પશુઓની દુનિયામાં, પક્ષીઓની દુનિયામાં, બધી જગ્યાએ આપણે માર ખાઈ ખાઈને એવા ડર્યા છીએ, એવા ગભરાયા છીએ. અને એ ભવની અંદરમાં આપણાથી કોઈ બલવાન, આપણાથી કોઈ તાકાતવાન, આપણાથી કોઈ શક્તિશાળી, એનાથી આપણે સતત દબાયા, કમજોર રહ્યા. હવે એના કારણે શું થયું છે? એ ભય સંજ્ઞા મનની અંદરમાં ઘર કરી ગઈ. પરમાધામીના હાથને માર ખાઈએ છીએ, એટલા બધા આપણે ડર્યા છીએ. શાસ્ત્રોમાં વર્ણન આવ્યું છે. આપણે ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં જોયું હતું કે નરકની અંદરમાં સતત ને સતત પરમાધામીનો ડર, પરમાધામીનો માર, પરમાધામીના અત્યાચાર, પરમાધામીનો ભયંકર ત્રાસ, ભયંકર. 3rd ડિગ્રી તો કાંઈ નથી. પોલીસ રીઢા ગુનેગાર ઉપર જે રીતે 3rd ડિગ્રી વાપરે એ તો કાંઈ જ નથી. આ તો કદાચ 3rd નહીં, 3 લાખ ડિગ્રી કદાચ આપણે અમાનુષ્ય અત્યાચાર સહન કર્યા છે. એના કારણે સામનો નથી કરી શકતા, એટલે સતત ભય લાગ્યા કરે. હમણાં આવશે, હમણાં મારશે, હમણાં ખતમ કરશે, હમણાં મારી પર તૂટી પડશે, હમણાં ઝપટી પડશે. આજે મનની અંદરમાં જે ચાલ્યું છે ને, એ સંજ્ઞા ઘર કરી ગઈ. હવે એ સંજ્ઞા એવી છે કે હવે આ ભવની અંદરમાં જે ચીજોથી નથી ડરવાનું, એનાથી પણ ડરીએ છીએ. આમ સંયમ જીવન ગમે, આમ શ્રમણ જીવન ગમે છે, આમ એને સંયમીઓ ગમતા હોય છે. પરંતુ એ સંયમીઓની સાથે સંયમ લેવાની વાત આવે ને, ત્યાં મન વળી પાછું તરત ડરી જવાનું. કારણ કે મન સંજ્ઞાથી ગ્રસ્ત છે, મન પરવશ છે ભય સંજ્ઞાના કારણે. હવે આવી સંજ્ઞાને ભગાવી હોય, આવી સંજ્ઞાને દૂર કરવી જ છે, તો આપણે બસ એના માટે આ પ્રવચન સાંભળીએ છીએ. આવા પ્રવચન, જાપ, સંકલ્પ, નિષ્ઠા, કે આ વખતે ઉદ્ધાન કરવા છે એટલે કરવા છે. કોઈ પણ હિસાબે ઉદ્ધાન કરવા છે. ગરમી જોઈ જશે, ગરમી 80-83, કેટલા દિવસ રહેવું છે? વધીને 40 દિવસ, 45 દિવસ. અને એટલા દિવસોની અંદરમાં કંઈ હું મરી નથી જવાનો. ગરમી સહન કરી પણ ઉદ્ધાન તો કરી લેવા છે. આખા પરિવાર સાથે કરવા છે. આવો શુભ સંકલ્પ એ કરવા માટે પણ નિર્ભયતાની જરૂરિયાત પડે છે. અને આ ગ્રંથની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે હવે વીરસેન સર્વ સમૃદ્ધિની ટોચ ઉપર બેઠેલો છે. સર્વોત્તમ કક્ષાની રાજકન્યા ચંદ્રશ્રી પણ મળી ગઈ, ચંપાનગરીનું રાજ્ય પણ મળી ગયું, વિવિધ જાતની વિદ્યાઓ, વિવિધ જાતની વસ્તુઓ, અર્ધ ભરતખંડનું સામ્રાજ્ય, 8000 રાજાઓનું સ્વામી બન્યો છે. આટલી અપાર સમૃદ્ધિ મળી છે. હવે એના ધર્મગુરુ, એના જીવનના પ્રતિબોધક, એના જીવનમાં સૌથી પહેલો ધર્મ લખનારા અકલંક મુનિ અને અમલ મુનિ
બંને કેવળ જ્ઞાની મહામુનિવર છે અને બંને મુનિવરો નગરમાં પધાર્યા છે અને અકલંક ઉદ્યાનમાં જઈને દર્શન કરે છે, ભાવ વિભોર બને છે. શરીરના 3.5 કરોડ રૂવાડા નાચી ઉઠ્યા છે પોતાના ગુરુદેવને જોયા પછી. હવે ગુરુદેવે પણ ઈશારો કર્યો અને એને પણ એક સવાલ પૂછ્યો કે મારી જિંદગીમાં મેં આપત્તિ અને સંપત્તિ બંને ટોચ કક્ષાની જોઈ છે. એક તરફ આપત્તિની પણ શિખર ઉપર હતો, તો અત્યારે સંપત્તિના શિખર ઉપર છું. એક વખત દુઃખના તળિયે ડૂબાયેલો હતો, દુઃખના 7 સમંદર પાર નીચે પહોંચી ગયેલો હતો, તો આ વખતે સુખની સર્વ સમૃદ્ધિની ટોચ ઉપર રહેલો છું. તો કેમ મારા જીવનમાં આવું થયું? શું થયું? હવે કેવળ જ્ઞાની મુનિવર એ વીરસેનનો આખો પૂર્વ ભાવ બતાવે છે, જે આપણને પણ કામ લાગશે. આપણા જીવનમાં સુખ દુઃખ, આપણા જીવનમાં મંગલ અમંગલ, આપણા જીવનમાં શુભ અશુભ, આપણા જીવનની અંદરમાં ઉત્તમ અધમ, આપણા જીવનમાં ઈચ્છનીય અનિચ્છનીય જે પણ કાંઈ બને છે એ બધાના છેડા અડે છે પૂર્વ ભાવની અંદરમાં. આપણને કોઈ કેવળ જ્ઞાની નથી એટલો ફરક છે, પણ આ બધા મહાપુરુષોની જિંદગીમાંથી આપણને ખબર તો પડશે કે સમૃદ્ધિ મળી છે તો આવું કરવા દ્વારા મળી હશે, અને વિપત્તિ મળી છે એ પણ આવું કરવા દ્વારા મળી હશે. હવે વીરસેનનો પૂર્વ ભાવ બતાવે છે, એમાં ગુણરાજની કથાનક ચાલે છે કે પૂર્વના ભાવની અંદરમાં એક ગુણરાજ નામનો શ્રેષ્ઠી પુત્ર હતો, અતિશય કદરૂપો. એની સાથે કોઈ સ્ત્રી લગ્ન કરવા તૈયાર ન થાય. જિંદગીની અંદરમાં ભયંકર અપમાન, ત્રાસ, તિરસ્કાર, અને એક માણ વંજુલા નામની સ્ત્રીએ લગ્ન કરવાનું નક્કી કર્યું. એ સ્ત્રી પણ બેવફા નીકળી, એ પણ ચારિત્રહીન નીકળી. એને જીવનનો બહુ મોટો આઘાત લાગ્યો. જે સ્ત્રીને મેં આટલી બધી ચાહી, પ્રાણ કરતા પણ વધુ પ્યાર કર્યો, ભલે મારી અંદરમાં કદરૂપું શરીર હતું પણ મારું દિલ તો રૂપારું હતું. કોઈએ મારા દિલને ન જોયું, બધાએ ખાલી મારા શરીરને જોઈ લીધું. અને વર્તમાન સમયની અંદરમાં આજે આ જ જોવાય છે. શરીર તમારું એકદમ દેખાવડું હોય, દિલ તમારું ગમે એટલું કુટિલ હોય ને, કોઈ જોવા માટે નહીં જાય. બસ સારું દેખાય છે, રૂપ છે, સૌંદર્ય છે, હેન્ડસમ દેખાય છે, બ્યુટીફુલ દેખાય છે, એટલે આપણે એની સાથે લગ્ન કરી લેવાના. પણ એનું દિલ જોવું, એની પાછળનું દિલ કેવું છે. શરીર સાથે દિલ પણ રૂપારું હોય, સોનામાં સુગંધ છે, પરંતુ આ ગુણરાજ વિચાર કરે છે કે બધી વ્યક્તિઓએ માત્ર મારા શરીરને જોયો, દેખાવને જોયો, મારી કાળી ચામડી, મારું બેઢંગું શરીર, મારું કદરૂપું શરીર, પણ મારી પાછળ અંદરમાં રહેલું મારું એક દિલ હતું પ્રેમ ભર્યું, એ કોઈએ ન જોયું. એટલો બધો હતાશ બની ગયો. જે સ્ત્રી માટે મેં આટલા બધા પૈસા વેર્યા, આટલું બધું એના માટે મેં કર્યું, એ પણ મને બેવફા નીકળી. અને નગરની અંદરમાં મજાક, મસ્કરી, ત્રાસ, અપમાન, તિરસ્કાર, અવહેલના, ઉપેક્ષા, આ બધું જોયા પછી એ મરવા માટે નીકળી પડ્યો હતો. રસ્તાની અંદરમાં મરવાની કોશિશ કરે છે, ઝાડ ઉપર બેસીને આપઘાત કરવાની કોશિશ કરે છે, અને 2 મુનિવર ત્યાંથી પસાર થયા. મુનિવરે પ્રેમથી કીધું કે બેટા, આ કોઈ રસ્તો નથી, દુઃખમાંથી ભાગવાનો આ રસ્તો નથી. એને મુનિવરને પોતાની આખી જિંદગીની કથા બતાવી. મુનિવર કહે છે કે તારા કરતા પણ વધુ દુઃખી આત્માઓ સંસારમાં હોઈ શકે છે, પણ એનો મતલબ એ નથી કે દુઃખ છે માટે જિંદગી ટૂંકાવી દેવી, દુઃખ છે માટે જિંદગીને ખતમ કરી નાખવી, દુઃખ છે માટે જિંદગીને ઓછી કરીને પરભવમાં રવાના થઈ જઈએ. આયુષ્ય ઓછું થશે, કર્મ ઓછું નહીં થાય. તું મરી જઈશ, આપઘાત કરશે, હમણાં પરલોકમાં ચાલી જઈશ, પણ જે કર્મો સત્તામાં પડ્યા છે એ તો ભોગવવાના છે. અને આપઘાત કરેલું આર્ત ધ્યાનનું આ નવું કર્મ એક તારા જીવનમાં ઉમેરો થશે, એક બઢેગા. બોલ, હે તૈયાર? મંજૂર છે? અને મુનિ ભગવંતે જે પ્રેમાર શબ્દોની અંદરમાં સમજાવ્યું. હવે આ મુનિવર રસ્તાની અંદરમાં જાય છે, એમને શું લેવા દેવા છે? આ વ્યક્તિ આપઘાત કરે, જીવે, મરે, એનું જે થવું એ થાય નહીં. યોગ્ય મુનિવરોએ ગુરુની આજ્ઞાથી જે એકલવાયા વિહાર કરે છે, જે હવે અર્થપુરુષી સૂત્રપુરુષી કર્યા પછી દેશાટન કરવા માટે નીકળ્યા છે, એવા મુનિની જવાબદારી છે, મુનિની ફરજ છે કે સમાજને સાચા રસ્તે ચડાવવો જોઈએ. આજે ઘણા એવા મુનિવરો છે, આપણે તો ખાલી આત્માનું ધ્યાન રાખવાનું. આપણી જૈન દીકરીઓ વિધર્મીઓમાં જાય, અજૈનમાં લગ્ન કરે, એ પછી લગ્ન કરે કે ન કરે, એની સાથે આપણે શું લેવા દેવા? આપણે તો સંસાર છોડી દીધો. હું એ બધાને કહું છું કે સંસાર આપણે છોડ્યો છે, બરોબર છે, પણ આપણે ભગવાન મહાવીરનું શાસન તો નથી છોડ્યું ને, આપણે ધર્મ તો નથી છોડ્યો ને. અને આપણી જવાબદારી છે, જીન શાસનના સાવક સાવિકાઓ જ્યારે ગુમરાહ હોય, જ્યારે ખોટા રસ્તે જતા હોય, કોઈ પણ હિસાબે એને રોકવા જોઈએ, એને સાચી સમજણ આપવી જોઈએ, એને સાચો પંથ બતાવવો જોઈએ. અને આ મુનિવર એવા સમજદાર હતા.
અને બંને મુનિવરોએ ગુણરાજને જિંદગીનું મૂલ્ય સમજાવ્યું, જિંદગીનું મહત્વ સમજાવ્યું, માનવ ભાવનું વર્ણન કર્યું કે ભલે તું કદરૂપો છે, ભલે તને કોઈ કર્મના હિસાબે તને આ જીવનમાં મળ્યું છે, તો આ ભૂમાં જ બધું ખપાવી દે ને દોસ્ત. તારે મરવું છે તો કર્મો ખપાવીને મરી જા. મરતા પહેલા બધા જ કર્મોને મારી નાખ. આ મુનિ ભગવતનો આ ઉપદેશ બહુ ગમે. શું કરવાનું? તપસ્યા કરો, આરાધના કરો, જાપ વગેરે કરો, નવકાર મંત્રની આરાધના કરો, દેવગુરુ ધર્મની નિકટની અંદરમાં જાઓ, સારા સજ્જન જીવનમાં બનો, જીવનના અવગુણોને દૂર કરો. આ એક પરીક્ષાનો સમય છે બેટા, એમાંથી પાસ થઈ જવાનું. હતાશ થઈ, નિરાશ થઈને જિંદગીને ફેંકી દેવાથી કામ નહીં થાય. પરીક્ષાનું પેપર ફાડી દેવાથી પરીક્ષા અટકવાની નથી, એ તો ઊભી જ છે. પેપર ફાડી દેવાથી કે પરીક્ષા તમારીથી દૂર નથી ભાગી જવાની, એ મોં ફાડીને ઊભી છે. તા પેપર સોલ્વ કરો, તા તમે વધુ મહેનત કરો, પણ કોઈ પણ હિસાબે પરીક્ષા તો આપવી તો પડશે જ. જો આગળ વધવું છે તો ત્યાંને ત્યાં રહેવું છે તો કોઈ જરૂર જ નથી. નિષ્પૃહી મુનિવરે એટલા પ્રેમાર અંદાજમાં સમજાવ્યું છે. એટલે આ કથા દ્વારા આપણને જાણવા માટે મળે છે કે એક નિષ્પૃહી મુનિવર, કોઈ પણ જાતની આકાંક્ષા ન હોય, કોઈ પણ જાતનો પ્રતિભાવની અપેક્ષા ન હોય. અમે પ્રવચન આપીએ છીએ, ચલો આ ઓડિયો પ્રવચન આપું છું અને હું એવી અપેક્ષા રાખું કે દૂર દેશોની અંદરમાં રહેનારી વ્યક્તિઓ મને મળવા માટે આવે, મને મળે. આવે છે, ઘણા લોકો આવે, સ્પેશિયલી મળવા માટે આવે છે. અમેરિકાથી, કેલિફોર્નિયાથી કે બીજા બધા દેશોમાંથી, લંડન વગેરેમાંથી જ્યારે પણ અહીંયા આવે હિન્દુસ્તાનમાં, ભારતની અંદરમાં, સ્પેશિયલ સેવકભાઈનો કોન્ટેક્ટ કરીને આવે છે, મળવા માટે પણ આવે છે. એટલો બધો આભાર માને, એટલા બધા શબ્દો વ્યક્ત કરે. હજી 2 દિવસ પહેલા જ હું ત્રિકમનગર સંઘની અંદરમાં છું. ત્રિકમનગર સંઘની અંદરમાં કેલિફોર્નિયાથી અને અમેરિકાના યુએસએમાંથી, એ એરિયા નામ ભૂલી ગયો છું, એ એરિયામાંથી એ લોકો ખાસ સ્પેશિયલી પરિવાર સાથે વંદન કરવા માટે આવ્યા. એમને જે આમ ગદગદ ભાવે જે વાતો કરી, પ્રવચન સાંભળવાની જે આનંદ આવે છે એની વાતો કરી. પરંતુ મને થોડી ખબર છે કે પ્રવચન સાંભળનારા શું મારા માટે બોલે છે, કેટલો બધો આભાર વ્યક્ત કરે છે. મારી તો ફરજ છે, ભગવાન મહાવીરનો સાધુ બન્યો છું. ભગવાન મહાવીરના સાધુ બનવાના કારણે મારી એક ફરજ છે, મારી ડ્યુટી છે કે મારી પાસે જ્ઞાન છે તો મારે લોકોને આપવાનું. આ નિષ્પૃહી સાધુની એક તાકાત છે કે સમાજમાં બહુ મોટું ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે. અને આવા સાધુઓ આજે વર્તમાન સમયમાં ભરચક છે. ખાલી એકવાર એવા સાધુના પગ પકડો, એનો હાથ પકડી લો, એના ગુરુકુલવાસની અંદરમાં રહો, એમના સાનિધ્યની અંદરમાં રહો, અને પછી જો જીવનમાં કેવું પરિવર્તન આવે છે. આ ગુણરાજના જીવનમાં જે પરિવર્તન આવવાનું છે ને, આગળ તમને કથા બતાવીશ. એટલી અફલાતુન કથા છે, એટલી અદ્ભુત આ કથા છે કે વાંચતા રૂવાડા ખડા થઈ જાય, સાંભળતા તમારી આંખો ગદગદ બની જવાની. મુનિ ભગવંતે પ્રેમાર અંદાજની અંદરમાં જિંદગીમાં પહેલી વખત કોઈ આવું એને પ્રેમથી સમજાવ્યું. આ મુનિ ભગવંત ચામડી નથી જોતા, આ મુનિ ભગવંત એનું રૂપ નથી જોતા, મુનિ ભગવંત એનું સ્વરૂપ જોવે છે. સાધુને રૂપ જોવાનો અધિકાર નથી, સાધુએ સ્વરૂપ જોવાનું છે. આવનારી વ્યક્તિ રૂપારી છે, સુંદર છે, હેન્ડસમ છે, કરોડપતિ છે, શ્રીમંત છે, મારા કામની છે, એવું નથી જોવાનું. સાધુ રૂપ ન જોવે, સાધુએ સ્વરૂપ જોવાનું છે. અને આ મુનિ ભગવંતે આ સ્વરૂપને જોઈ એને જે પ્રેમથી ઉપદેશ આપ્યો, એના તો બધા જ દુઃખો દર જાણે કે હળવા થઈ ગયા. એક જીવનનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. જીવનમાં શું કરવું જોઈએ એ અંગેનો એક તાદૃશ્ય ચિતાર એને મળી ગયો. સીધો પગમાં પડ્યો, ગદગદ સ્વરે રડે છે, મુનિ ભગવંતના 2 પગ પકડે છે. મુનિ ભગવંતે દેવગુરુની ઓળખ આપી, નવકાર મંત્ર શીખવાડ્યો, શાવકના 12 વતો સમજાવ્યા, માર્ગાનુસારીના ગુણો બતાવી આપ્યા. બસ આ રીતે બેટા જિંદગી જીવી લેજો. અને મુનિવર તો નિષ્પૃહના અવતાર છે, એ તો વિહાર કરી જાય છે. મુનિવર એમ નથી કે હવે દીક્ષા લેવી પડશે મારી પાસે, મારા ચેલા બનવાનું, મારા ભગત બનવાનું, હવે મારી સાથે જ રહેવાનું. મુનિવર તો હવા છે, આવ્યા અને ગયા. હવે મુનિવરને વિહાર કરતા જોવે છે ને, ગુણરાજ સીધો વરી પાછો પગમાં પડ્યો. સાહેબ મને પણ સાથે લઈ જાઓ ને, આ ભવ અટવીમાં વરી પાછો ક્યાંક ભૂલો પડી જઈશ, વરી પાછો ક્યાંક ઠોકર ખાઈશ ને ગબડી પડીશ. આપ જો વિહાર કરી શકો છો તો મને સાથે રાખી શકો, હું સાથે રહી શકું. મહારાજ હું તમને ભારે નહીં પડું, હું મારી જિંદગી ફોડી લઈશ, મને આપ સાથે રાખો. આપે આ જે સમજણ મને આપીને એવી મને રોજ સમજણ આપો, રોજ મને આવું તત્વજ્ઞાન સમજાવો. મને આ જિંદગીનું ખરું સ્વરૂપ મને ખબર જ નથી, મને આવું કોઈએ સમજાવ્યું જ નથી. આ સુધીમાં મને કોઈ આવું કલ્યાણ મિત્ર બની કે મારા પ્રેમાર માતા પિતા સમાન બનીને મને કોઈ આવું સમજાવ્યું હોય. જન્મ્યો ત્યારથી ત્રાસ, તિરસ્કાર અને અપમાન અને અવહેલના જોઈ છે. લોકોના આંખની અંદરમાં નકારો અને જાકારો જોયો છે. તો આપ મને કૃપા કરીને સાથે રાખો.
મુનિ ભગવાન તો દયાળુ હતા, ઉત્તમ આત્મા છે, જહા સુખમ મહાનુભાવ, તમને જેમ ઠીક લાગે એમ કરી શકો છો, સાથે આવો ન આવો મુનિ ભગવત નથી કહેતા, પણ એ મુનિ ભગવતની સાથે જોડાઈ ગયો. હવે ઉત્તમ મુનિવરોની સાથે રહેવાનું, એમની ઉત્તમમાં ઉત્તમ દિનચર્યા, નિર્દોષ જિંદગી, જંગલોમાં રહેવાનું, ક્યાંય પણ એ ભોજનની વ્યવસ્થા કરી લે, મુનિ ભગવંત સાથે રોજ રહે, સ્વાધ્યાય કરે, પછી ધીરે ધીરે તત્વજ્ઞાન ભણતો ગયો, જિંદગીની બાબતોને જાણતો ગયો. આમ કરતા કરતા ગુણરાજના જીવનમાં બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એટલો મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે અંદરનો ગુણરાજ જે જૂનો હતો ને દોષરાજ હતો, હવે ગુણરાજ ખરેખર બની ગયો. ગુરુરાજની સાથે રહી અને હકીકતની અંદરમાં એ ગુણરાજ બની ગયો. એક મુનિના કારણે શું પરિવર્તન આવી શકે છે? આજનો સમાજ મુનિઓથી દૂર ભાગે છે. આજનો સમાજ મુનિઓના બે ચાર કડવા એવા અનુભવ થયા હોય એટલે બધાને પછી એવા માની અને દૂર જ ભાગે. સાધુઓ પાસે નહીં જવાનું, બાધા આપી દે, પૈસાનું કામ કરાવે. સાધુમાં પણ એક સંસાર હોય છે. હશે કદાચ, તમને કદાચ એવા બે ચાર કિસ્સા જોયા હશે, પણ તમે સારા અનુભવ તો ક્યારે કર્યા જ નથી ને. તમે આવો કોઈ નિષ્પૂર્વ મુનિવરની સાથે રહો તો ખબર પડે કે નિષ્પૂર્વ મુનિવરોની પણ આજે સંખ્યા નાની સૂની નથી, બહુ મોટી સંખ્યાની અંદરમાં છે. અને મુનિવરની સાથે રહી અને આખી જિંદગી એને પરિવર્તન પામી લીધી. ધર્મની શ્રદ્ધા એની મજબૂત બની, ધર્મનું તત્વજ્ઞાન એને બરોબર ભણ્યું અને હવે આખી જિંદગી એને એવી બદલી નાખી કે ન પૂછો વાત. ધીરે ધીરે પાક્કો શ્રાવક ધર્મ સ્વીકારી લીધો. સંયમીની સાથે રહે છે, ભલે સંસારમાં રહેવું પડે છે, પણ મુનિ ભગવતની સાથે સામાયિક પ્રતિક્રમણ, મુનિ ભગવતની સાથે સ્વાધ્યાય, મુનિ ભગવંતો જે સ્વાધ્યાય કરે છે એને સાથે સમજે છે, વાંચે છે. મુમુક્ષુ તરીકે મુનિ ભગવતની સાથે ગુરુકુલવાસની અંદરમાં રહે છે. અને આ રીતે મુનિ ભગવાન જ્યાં જાય ત્યાં સાથે સાથે ગુણરાજને જવાનું. આ વીરસેન આખી કથાને તલ્લીન બનીને સાંભળે છે. આ પોતાની જ કથા છે અને પોતાની કથા જે વિસરાયેલી છે, જે ભૂલાયેલી છે, જે ગયા ભવની છે, જેની ઉપર કાળનો થર પસાર થઈ ગયો છે, જે કાળના સમયના પ્રવાહ નીચે દટાઈ ગઈ છે, એ કથાને મુનિ ભગવતના શ્રીમુખીથી જાણે છે. એમાં એક દિવસ બંને મુનિવરો જીનેશ્વર ભગવંતનું વંદન કરવાના માટે મથુરા નગરીની અંદરમાં ગયા. ત્યાં પરમાત્માના કલ્યાણકો થયેલા મથુરા નગરીમાં. એટલે મથુરાનો સ્તૂપ એ સમયની અંદરમાં બહુ વંદન કરવા યોગ્ય હતો. આજે પણ મથુરા નગરીમાં એ સ્તૂપ ખંડેર પડેલો છે. જૂના સમયમાં ધર્મચક્ર તીર્થની યાત્રા અને આ મથુરાના સ્તૂપની યાત્રા આ કરવી બહુ સાધુઓ માટે જરૂરી હતી અને ખાસ લોકો જતા હતા. અને આ બંને મુનિવરો મથુરાના સ્તૂપની યાત્રા કરવા માટે પહોંચ્યા અને એ પણ સાથે સાથે ગયો મુનિવરોની સાથે. મુનિ ભગવંતની જેવી દિનચર્યા, ખાલી વસ્ત્ર નથી બદલાય એટલું જ, બાકી મુનિ ભગવંતની સાથે સતત જવાનું. એમાં ગુણરાજની સાથે, મુનિ ભગવંતોની સાથે ગુણરાજ પણ છે. અને એ વન પ્રદેશોની અંદરમાં મુનિ ભગવંતો રહેતા હતા. મથુરાના વન પ્રદેશમાં ત્યાંનો રાજા યશોવર્ધન નામનો રાજા, સર્વ ગુણોનું ધામ છે, પૃથ્વી ઉપરનો વિખ્યાત છે, ગુણવાન રાજા છે. અને એ રાજા પણ મુનિ ભગવંતોને વંદન કરવા માટે આવ્યો. હવે આ રાજાનો દોષ એ હતો કે એને એટલી બધી પત્નીઓ, એટલી બધી રાણીઓ પોતાના ત્યાં લગ્ન કરીને ભેગી કરેલી છે. જ્યાંથી વિજય પ્રાપ્ત કર્યો ત્યાંથી રાજકન્યાઓ ભેગી કરતો ગયો અને અંતેપુરની સંખ્યા વધારતો ગયો. હવે એને મનની અંદરમાં એક દોષ એવો હતો કે પોતાની સ્ત્રીઓ સૌખ્ય સ્ત્રીઓની સાથે દ્વેષી વર્તે છે, આવું એને મનમાં લાગતું હતું. એટલે દિવસે તો જુદા જુદા મહેલની અંદરમાં રહેનારી સ્ત્રીઓને રાતના એક જ મહેલમાં બધીને ભેગી કરી લે કે આ બધી સ્ત્રીઓ કંઈક બહાર ચાલી જશે, કોઈ પર પુરુષ સાથે ભાગી જશે, મને કદાચ દગો આપશે, મારી સાથે વફાદાર નહીં રહે. એટલે દિવસે તો બધાને અલગ અલગ મહેલ આપેલા હતા, પણ રાતના મંગલ નામનો એક મહેલ હતો, એમાં એને બધાને એકત્રિત કરવાની, બધાને ત્યાં ભેગી કરવાની. અને એની સૌથી માનીતી સ્ત્રી હતી ગુણશ્રી નામની અને એની એક દીકરી હતી જયસુંદરી નામની. પણ આ રાજા એટલો બધો શંકાશીલ, એટલો બધો ડાઉટફુલ નેચરવાળો. આજે પણ એવા ઘણા પુરુષો હોય છે કે જેને પોતાની સ્ત્રી, પોતાની પત્ની, પોતાના પરિવાર ઉપર સતત એને ડાઉટ પડ્યા કરે. એ કોઈની સાથે હસીને વાતચીત કરે તો પણ એનાથી સહન ન થાય. એટલો બધો નેગેટિવ નેચર હોય, એટલો બધો જેલેસી વાળો નેચર હોય, અથવા તો ઇંગ્લિશમાં જેને કહેવાય છે પોઝેસિવ નેચર. એટલો બધો પોઝેસિવ ભાવ હોય કે પોતાની વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ સાથે હસી ખીલીને વાત કરે એ પણ એનાથી સહન ન થાય. આ બહુ સાયકોલોજીકલ કેસ છે. આવા હજારો લાખો કેસ છે. આજે મનોવૈજ્ઞાનિકો પાસે આવા કેટલાય કેસીસ જાય છે. અને એક દિવસ રાજા ઘોડી સવારી ઉપર સવાર કરતો હતો અને સવારી કરતા એ પણ જંગલમાં પહોંચ્યો અને જંગલની અંદરમાં ઝાડ નીચે બેઠેલો હતો.
અને જે ઝાડ નીચે બેઠેલો હતો ને એની નજીકની અંદરમાં જ એને આ બે મુનિ ભગવંતોના દર્શન થયા. અને સાથે ગુણરાજ પણ હતો. ગુણરાજ પણ સ્વાધ્યાય કરતો હતો, એ પણ સામયિકમાં બેઠેલો હતો. અને આ મુનિ ભગવંતોને જોયા, મુનિ ભગવંતો નજરે પડ્યા એટલે ગયો. રાજા સમજદાર હતો, ભલે એક દોષ હતો કે મન એનું શંકાશીલ, નેરો માઇન્ડ, પોઝેસિવ નેચર, સતત ડાઉટફુલ નેચર, પોતાની પત્નીઓને રાતના તારું મારીને એક જ મહેલમાં બધીને પૂરી દે કે કાંઈ ભાગી ન જાય, કાંઈ છોડીને ન જાય. અને એક સ્ત્રીને બહુ માન આપે, ગુણશ્રી નામની પોતાની પત્નીને. બાકી બધી સ્ત્રીઓ સાથે મળે ન મળે, રાજાએ તો બધા ઉપર સમાન ભાવ રાખવો જોઈએ. હવે મુનિ ભગવંતને જોયા એટલે મુનિ ભગવાનના વંદન કરવા માટે ગયો, ધર્મનો ઉપદેશ સાંભળ્યો. અને એમાં મુનિ ભગવંતની બાજુમાં બેઠેલો આજે ગુણરાજ જોયો ને, એને જોઈને કંઈક એના મનની અંદરમાં કંઈક અલગ જ વિચાર આવ્યો. એટલે મુનિ ભગવાનને પૂછે છે કે ગુરુદેવ, આપની બાજુમાં બેઠેલા ભાઈ કોણ છે? આ કદરૂપો પુરુષ કોણ છે? આટલો બધો કદરૂપો પુરુષ અને આપની સાથે રહે છે અને આપની જેમ જ સામાયિક પ્રતિક્રમણ દિનચર્યા કરે છે. કોણ છે ગુરુદેવ? આ મહાનુભાવ કોણ છે? એટલે મુનિવરે કીધું કે અમારી સાથે જ્ઞાનના અભ્યાસ માટે, જિંદગીના વિકાસ માટે જોડાયા છે. ક્યાં સુધી રહેશે અમને ખબર નથી. જો મુનિ ભગવંતની નિષ્પૃહતા જોજો. મુનિ ભગવંતે એમ પણ નથી કીધું ચેલા બની જાઓ, મારી સાથે રહી જાઓ, મારા ચેલા બની જાઓ. આજે તો કોણ જાણે અમારા સાધુઓમાં ચેલા બનાવવાની એવી હોડ ચાલે છે ને, યોગ્ય હોય કે ન હોય, બસ એને ચેલા તરીકે મૂંડી નાખો. બધાને ઇતિહાસ સર્જવો છે. અમે આટલી દીક્ષાઓ આપી અને આટલા ચેલાના ગુરુ બન્યા. યોગ્ય આત્મા હોય તો કોઈ વાંધો નથી. ભાઈ આવી રીતે અમારી સાથે જોડાયેલો છે અને જિંદગીથી દુઃખી થયેલો માણસ છે, સંસારથી વિરક્ત થયેલો છે, હાલ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરીને અમારી પાસે રહે છે. માણસ યોગ્ય છે, જિંદગીમાં પરિવર્તન પામ્યો છે, બહુ જિંદગીનો માર ખાધેલો માણસ છે, જિંદગીમાં ઘણી ભૂલો કરી છે, જિંદગીની અંદરમાં ઘણા ખોટા રસ્તે પણ ગયો છે, પણ હવે સારા અને નેક રસ્તે આગળ વધે છે. એટલે મુનિ ભગવંતને રાજાએ મનમાં વિચાર કર્યો કે જો આ પુરુષ મારા જનાનખાનામાં એટલે કે મારા અંત્યપુરમાં જો આવી જાય ને તો બધી સ્ત્રીઓની સુરક્ષા થઈ જાય. હવે આ એવો કદરૂપો પુરુષ છે ને કે કોઈ પણ સ્ત્રી એને ઝંખના જ ન કરી શકે. અને જૂના કાળની અંદરમાં શું હતું, રાજાઓ 500 રાણીઓ કરે, 1000 રાણીઓ કરે, અને એ બધા અંત્યપુરની રખવારી માટે એક કંચુકી રાખે. કંચુકી એવો રાખે ને કે જેને જોઈને ભલભરી સ્ત્રીઓને વૈરાગ્ય આવી જાય. એટલો કદરૂપો, એટલો ગંદો અને એટલો ઘરડો ખચ્ચર પુરુષ રાખે. એટલે યુવાન રાણીઓ, રાજ રાણીઓ, હવે રાજાને એક એક રાણી સાથે વારો આવતા 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 500 દિવસ નીકળી જાય. એક રાણીને આજે પોતાના રાજાનો સંગ મળ્યો, રાજાની સાથે સુવા બેસવા ઉઠવાનું અને શયનખંડમાં રહેવા માટે મળ્યું. હવે એનો વારો જો 500 રાણી હોય ને તો એક વર્ષના દિવસ ખાલી 365 છે. 1.5 વર્ષે તો એને વારો આવે. હવે એ 1.5 વર્ષ સુધીની અંદરમાં પોતાના મન ઉપર સંયમ રાખવો, પોતાના શરીરના આવેગો ઉપર કાબુ રાખવો, યુવાનીના જોર જનૂન ઉપર કાબુ રાખવો, આ બધું બહુ ભારે પડતું હતું. એના કારણે ઘણા ખોટા એવા કિસ્સા બનતા હતા. એટલે રાજમહેલની અંદરમાં એવો ઘરડો અંતે કંચુકી રાખે, જે કંચુકી આ સ્ત્રીઓની સંભાળ કરે. એને લાગ્યું કે આ પુરુષ બહુ સારો છે. મુનિ ભગવંતો સાથે રહે છે અને મુનિ ભગવંતો એ પોતે એને સારો છે એવો સિક્કો મારેલો છે. જો આ પુરુષ મારા જનાનખાનાની અંદરમાં આવી જાય, મારા અંત્યપુરમાં આવી જાય, મારી રાણી વાસની અંદરમાં એને જો મૂકી દઉં ને, એક તો કુરૂપ છે, બિલકુલ કદરૂપો છે, શ્રાવક છે, ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારો છે, નિવૃત્ત છે, પાપથી ડરનારો છે, અને આ બધાના કારણે અવિકાર્ય કે ખોટા કાર્ય તો નહીં જ કરે. અને મુનિ ભગવંતો સાથે રહ્યો છે એટલે મુનિ ભગવંતને આદરથી વંદન કરી. અને જો મુનિ ભગવંત નથી કહેતો, રાજાનો આ વિનય છે, એ ગુણરાજને સાઈડમાં બોલાવે છે કે માનુભાવ, જો સંયમ જીવન લેવાના જ ન હો, હમણાં સંયમ જીવન સ્વીકારવાના ન હો તો, અને હું પણ તમારા જેવો ધર્મી છું, હું પણ જૈન છું, હું પણ સાધર્મિક તરીકે તમને બધી સહાય કરીશ. તમારે ખાલી મારા મહેલમાં રાણીઓની તમારે ચોકીદારી કરવાની, રખેવારી કરવાની, બસ એની સાર સંભાળ કરવાની. અને ગુણરાજને જ્યારે ઓફર આપવાની અંદરમાં આવી, એને પહેલા તો નકાર્યું, પણ રાજાનો અતિશય આગ્રહ કે આવી જાઓ, જરૂર છે તમારા જેવા પુરુષની, મુનિ ભગવાન સાથે રહો છો, એના કરતાં આવી જાઓ મારા મહેલમાં, તમને બધી સગવડ હું આપીશ, ધર્મ કરવાની બધી સગવડ. ગુણરાજના પરમ શ્રાવક આદિ ગુણો એના મનની અંદરમાં સ્થિર થયેલા હતા. અને એને લાગ્યું કે આ પુરુષ અજાણી તરુણ સ્ત્રીઓની સામે પાખંડીઓથી બચાવશે. અંતેપુરની સ્ત્રીઓને લલચાવવા માટે ઘણા એવા પાખંડી યુવકો આંટા ફેરા કરતા હોય છે અને ઘણી રાણીઓ એમાં લપટાઈ જતી હોય છે. કારણ કે રાજાનો સંગત નથી મળતો, રાજાનો પ્રેમ જ નથી મળતો. અને કોઈ પણ વ્યક્તિ પ્રેમ તો ચાહતી હોય છે, વર્ષે, 1.5 વર્ષે, 1.25 વર્ષે
હજાર રાણીઓ હોય તો 6 મહિને 2 વર્ષે વારો આવે. ત્યાં સુધીમાં પોતાના મનમાં ધૈર્ય રાખવું, મનના વિષયોના આવેગને કાબૂમાં રાખવા ભલભલી વ્યક્તિઓ માટે પણ ભારે પડી જાય. એટલે આ બધું અટકાવશે, સ્ત્રીઓનું રહસ્ય જાણે છે, પરસ્પરનો સ્નેહભાવ સ્વીકારશે. એટલે એને અતિશય વિનંતી કરી, ગુણરાજને બહુ વિનંતી કરી. એટલે ગુણરાજે હા પાડી કે ઠીક છે, મુનિ ભગવાન જો સંમતિ આપતા હોય તો મને વાંધો નથી. એટલે મુનિ ભગવંતને પૂછવા ગયો. મુનિ ભગવાન કે ભાઈ તમારો સંસારનો વિષય છે, તમે અમારી સાથે સ્વેચ્છાએ જોડાયેલા હતા, તમે સ્વેચ્છાએ જઈ શકો છો. જો મુનિ ભગવાન કેવા નિષ્પૃહી છે, વરના જો મારા જેવો સાધુ હોય ને તો આગ્રહ કરે, કેમ ભાઈ દીક્ષા નથી લેવાની, ચેલા નથી બનવાનું, આવો ને ચેલા બની જાઓ. એક ચેલો હોય તો વધારે સારો પડે, 100 ભલા 2, 200 ભલા 3 સાથે પડી જાય. મુનિ ભગવાન કે જહા સુખમ મહાનુભાવા, મહાનુભાવ તમને જ્યાં સુખ લાગે એ પ્રમાણે કરો. અને ગુણરાજને પણ લાગ્યું કે હવે દીક્ષા લેવાશે ત્યારે લેવાશે, એની પહેલા જો આવો સાધર્મિક રાજા જ્યારે ઓફર કરે છે, સામેથી ઓફર કરે છે, હું કરી લેવા તૈયાર છું. મુનિ ભગવંતના આશીર્વાદ લીધા. મુનિ ભગવંતના આશીર્વાદ લઈ અને રાજાના અંતેપુરમાં રાણીવાસની અંદરમાં એની સર્વિસ ગોઠવાઈ ગઈ આ ગુણરાજની. રાજાની એટલી બધી સ્ત્રીઓ હતી, એમાંથી કેટલીક અતિશય માનીતી અને કેટલીક અતિશય અનમાનીતી હતી. બધી જ રાણીઓ હતી. રાજા વાજાને વાંદરા, રાજાના કોઈ ઠેકાણા ન હોય. લગ્ન કરીને લઈ આવે પછી ઘણી વખત તો રાજાઓને પણ ખબર નથી હોતી કે કઈ કન્યા લાવ્યો છો ને એને મળ્યો નથી. આવા ચરિત્ર ગ્રંથોની અંદરમાં અપરંપાર દ્રષ્ટાંતો આવે છે. લગ્ન કર્યા પછી રાજા પોતે ભૂલી ગયો છે કે આ મારી પત્ની છે, મારી રાણી છે. રાણી બચારી રાહ જોઈને બેસે. એમાં કેટલીક ઉસ્તાદ રાણીઓ હોય, કેટલીક હોશિયાર રાણી હોય. રાજાને એવો લટ્ટુ બનાવીને, રાજાને એવો પાગલ બનાવીને, પોતાના સ્વાર્થ ભાવમાંથી રહી અને રાજાને એવો પાગલ બનાવીને રાજાને એવી સરભરા કરે, રાજાની સાથે રાજાને એવી કામ કીડાઓની અંદરમાં મજા કરાવડાવે કે રાજા એનો પોતાનો થઈને રહી જાય. એટલે રાજાની આવી કેટલીક માણીતી રાણીઓ હતી ને એને રાજા મળે. અણમાણીતી રાણી તો રાણીઓ રાહ જોઈને બેસે, ક્યારે રાજા આવે, ક્યારે રાજા આવે. હવે આમાં આવી અણમાણીતી રાણીઓની અંદરમાં એક વિજયા નામની પણ રાણી હતી. આ કેવળ જ્ઞાની મુનિવર અકલંક અને અમલ મુનિવર વીરસેનને એનો પૂર્વભાવ બતાવે છે કે વીરસેન એ ગુણરાજ જ્યારે રાણીના અંતેપુરમાં રાણીવાસની અંદરમાં જ્યારે જોડાયો કંચુકી તરીકે, રખેવાલ તરીકે, અને બધી રાણીઓ એનાથી ખુશ રહેતી હતી. આ મુનિ ભગવંતના સંપર્કમાં રહી એને પોતાની જિંદગીને ધર મૂળથી બદલી નાખી હતી. આખું શીર્ષાસન જિંદગીનું કરી નાખ્યું હતું. એ બધી રાણીઓને પ્રેમથી સમજાવે, એની બધી ઈચ્છા પરિપૂર્ણ કરે અને બધી રાણીઓને સારી રીતે સાચવે. રાણીઓ પણ એનાથી ખુશ હતી. રાણીઓનું સ્નાન, ભોજન, પોશાક, વસ્ત્ર, ફૂલ વગેરે દાસીઓ હંમેશા શુશ્રૂષા કરતી હોય, પરંતુ આ બધા ઉપર એક ચોકીદારી રાખવી પડે કે જે તે પુરુષ રાણીવાસમાં ઘૂસીને રાણીના અંતેપુરને ખતમ ન કરે. એમાં કેટલીક રાણીઓ માનીતી, કેટલીક અણમાનીતી હતી. અને જે રાજાની અણમાનીતી સ્ત્રીઓ હતી ને એ ક્યારેક ક્યારેક કામ જળથી વ્યાકુળ બની જાય. સેંકડો વર્ષોની માંથી એ લોકોને રાજાનો સંભોગ મળતો જ નહીં, રાજાનો સંયોગ પણ ન મળે, રાજાની સાથે કોઈ વિષય સુખ સેવન કરવાનું મળે નહીં. એટલે પુરુષોની ઈચ્છા ખાતર એ લોકો તરફડિયા મારે. હવે એવા કોઈ પુરુષો પણ હોય છે જે આ રાણીની સાથે જોડાઈ ન જાય અને રાણીને ના કારણે રાજા ઉપર ઉપદ્રવ ન આવે. એટલા માટે આ કંચુકીએ ધ્યાન રાખવાનું. એમાં વિજયા નામની જે રાણી હતી, બિલકુલ અણગમતી રાણી, અને એને આ કુરૂપ ગુણરાજ ઉપર આસક્ત બની ગઈ. હવે આમ જોવા જઈએ તો ગુણરાજમાં કોઈ સ્ત્રી આસક્ત બની જ ન શકે. એને જોઈને વલભલી છરી મરે. વિચિત્રમાં વિચિત્ર શરીર રહેલું હતું. પણ જ્યારે આસક્તિ પેદા થાય છે, કામ જબર પેદા થાય છે, ભૂખ રોટલો કેવો છે નથી જોતી, એઠો જૂઠો જે પણ રોટલો હોય એકવાર ભૂખ સમાવી છે. હવે આ વિજયા રાણીને એટલો બધો કામ જબર ચડેલો, એટલી બધી કામ આસક્તિ ચડેલી, એટલી બધો સેક્સ એની ઉપર સવાર થઈ ચૂકેલો હતો કે એને પુરુષનો સહયોગ જોઈતો હતો એટલે જોઈતો હતો. અને એમાં નજરે પડ્યો છે આ ગુણરાજ. હવે આ વિજયા રાણી આ ગુણરાજની સાથે શું સ્ટન્ટ કરે છે, પણ પરિવર્તન પામેલો આ ગુણરાજ, જો આ એક નબળો સમય આવ્યો છે ગુણરાજના જીવનમાં. પોતે તો સાવધાન છે, એને તો જિંદગીમાં એક સ્થિતિ માર ખાઈ લીધો છે. અને આ રાણીઓના અંતેવાસમાં પણ રાણીઓના જે ઈર્ષા, કાબા દાવા, ષડયંત્ર, આ જોયા પછી તો એનો વૈરાગ્ય ઓર વધ્યો છે. એ તો પોતાની આરાધનાની સાથે પોતાની ડ્યુટીને બજાવતો હતો. પરંતુ આ વિજયા રાણી એ ગુણરાજ ઉપર આસક્ત બની ગઈ. આસક્ત બની ગઈ એટલે એને ગુણરાજ નથી ગમ્યો, એને એક પુરુષનું શરીર જોઈએ છે.
યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ જ્યારે એમ કહેતી હોય ને, કોઈ યુવક યુવતીને એમ કહેતો હોય કે તું તો મને બહુ ગમે છે, તું મને બહુ ગમે છે, બસ તો એ યુવતીએ સમજી લેવાનું હું નથી ગમતી, એને એની પોતાની આસક્તિ પરિપૂર્ણ કરવા માટેનું એક સાધન છું અને પ્યાદો છું. આ છોકરીઓએ આ વાત સમજવી પડશે. પ્રેમ, સાચો પ્રેમ કરનારો પુરુષ ક્યારે શરીરને વચમાં ન લાવે, એ ડાયરેક્ટ આત્મા એના ગુણ સાથે સંબંધ રાખે. એટલે આ વિજયાને આ ગુણરાજની જે જરૂર પડી છે ને, આ ગુણરાજની તો કોને જરૂર પડે? એના જીવન, એના શરીરમાં જ કોઈ દમ નથી, એની બાજુમાં કોઈ ઉભા રહેવા તૈયાર ન થાય. અને એ ગુણરાજ આજે વિજયાને ગમ્યો છે. ગુણરાજ નથી ગમ્યો, એની આસક્તિએ એને ગુણરાજની ગરજ ઊભી કરાવડાવી છે. શું કર્મ રાજાનું તોફાન છે, કેવું મોહ રાજાનું તોફાન છે કે જેને કોઈ ચાહવા તૈયાર નહોતું, એ ગુણરાજને એક રાજાની રાણી, વિજયા નામની રાણી એની ઉપર આસક્ત બની છે. પણ સમજી લેવા જેવું છે કે આસક્ત બની છે એની ગરજના કારણે. દરેક વ્યક્તિ કોકને પ્રેમ કરીને હકીકતમાં તો પોતાનું જ કામ કરતો હોય છે. હું પણ કદાચ કોકને એમ કહું ને કે તું મને બહુ ગમો છો, મને બહુ ગમો છો, તો હકીકતમાં હું મારી જ ઈચ્છા પૂરી કરું છું, હું પોતે સ્વાર્થની અંદરમાં ચકચૂર છું. ચલો, એ અંગેની મહત્વની વાત, બહુ મોટું સાયન્સ. ખરેખર આ કથા એવો ટર્નિંગ પોઈન્ટ છે, એવો એક પરિવર્તનનો સમય આવશે. આ કથા એવી અદ્ભુત છે, ખરેખર જાણવા જેવી છે. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.